નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પોલીસે 20 NDPS ગુનાઓના ₹88.67 લાખના મુદ્દામાલનો નાશ કર્યો. વડોદરા પોલીસ દ્વારા 20 NDPS ગુનાઓના 88.67 લાખનો NDPS મુદ્દામાલનો ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરાયો હતો. ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી DDC દ્વારા પોલીસ કમિશનરની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. નાશ કરાયેલ NDPSના મુદ્દામાલમાં સાજીગંજ, JP રોડ સહિત 8 પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે. નાશ કરાયેલા મુદ્દામાલમાં ગાંજો, ચરસ, MD બ્રાઉન સુગર સહિતના ડ્રગ્સ હતા. આ કાર્યવાહી દહેજ ખાતે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર SOG સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં BIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં આજરોજ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઇક અને શેર કરો.